રાધનપુર તાલુકાના બંધવડ ગામના ખેડૂતો ઉપર વગર લીધે કરોડોનું દેવું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે 180 થી વધુ ખેડૂતો ઉપર સેવા સહકારી મંડળીની અંદર ધિરાણ ઉપડી જતા ખેડૂતોને નોટિસ મળી। ખેડૂતોએ ધિરાણ ન લીધું હોય અને ખેડૂતો ઉપર કરોડોનું દેવું આવતા ખેડૂતો પરેશાન અને કંધોળ સહકારી મંડળીના મંત્રી રાયમલ વાલાભાઈ રબારી દ્વારા થયું હોય કૌભાંડ એવા ખેડૂતોના આક્ષેપો। ત્યારે બંધવડ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે એક મીટિંગ યોજાઈ, જેમાં સેવા સહકારી મંડળીની અંદર ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી ગયું હોય તેને લઈને ખેડૂતોને ચિંતાનો માહોલ। ખેડૂતો ઉપર 4 કરોડથી વધારે ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી જવાનો ખેડૂતોનો આક્ષેપ। ખેડૂત દ્વારા બંધવડ ગામ ખાતે મીટિંગ કરી તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક ખાતે પહોંચ્યા અને બનાસ બેંક ખાતે પોતાની રજૂઆત કરી હતી। ખેડૂતો પર મંડળીમાંથી કરોડો રૂપિયાનું ધિરાણ ઉપડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતોએ આવું કોઈપણ પ્રકારનું ધિરાણ લીધેલું ન હોય ત્યારે ખેડૂતોના નામે કોણ ચાવી ગયું, કોણ ઉપાડી ગયું પૈસા, તે સવાલ ઉઠ્યા છે। ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી કે આ ધિરાણ ખેડૂતોના નામે ઉપડી જેની સામે કાર્યવાહી કરી તેની પાસેથી પૈસા રિકવર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। અને હું જ્યારે ત્યારે જે પુરાવા જે આપવા હું બંધાયેલો છું અને આ પૈસા અમારા ખોટા ઉપડ્યા જે પદ્ધતિથી ઉપડ્યા અમે જાણતા નથી, પણ અમે પૈસા ઉપાડ્યા નથી ને ખોટી કાર્યવાહી થઈ છે એવો આપણે બેંકને જવાબ લખી આપવો પડે। આ 2 દાડામાં પૂરી કરવું પડે, પછી જે બીજી બધી વાત પછી આવે ખરી વાત ને। એમાં ઓડિટ આવ્યું હતું ત્યારે આ કમિટી પણ હાજર હતી, ઓડિટરો સાહેબ હાજર હતા, આપણા બધા ગામમાંથી હાજર એમના નિવેદને લીધા હતા, એમની જોડે છે આપણે ઓડિટરોનો સંપર્ક કરશું। કમિટી પણ હાલ એવું કહે છે કે અમે તમારી ગામ સાથે બરાબર જે રીતે લખાણ કરવાનું થાય કે જે રીતે જ્યાં જ્યાં રજૂઆત કરવાનું થાય એમાં કમિટી અત્યારે સાથે છે, ચેરમેન પણ બેઠા છે બરાબર। એટલે એ વાત આપણે ખુલાસાથી કરી નાખે બરાબર। પછી જેને નોટિસ આવી ઘણા જવાબ કર્યા, કોઈ નહીં કર્યા, ના કર્યા હોય તો આપણે આને અનુસંધાન ના ખ્યાલ તો આપણે પૂછી અને રજીસ્ટર એડીથી ટપાલ મેળવાની, એક મેળવાની બનાસકાંઠા જિલ્લા કચેરી પાલનપુર, એક મૂકવાની બનાસ બેંક રાધનપુર અને એક કોપી આપણી જોડે રાખવાની। આ 3 વસ્તુ હાજર રાખવાનો। આ તો વહેલા મોડું કોર્ટ કચેરીનો પણ આશરો લેવો પડે ખરી વાત ને। આ વસ્તુ કેવો છે રેકોર્ડનો પત્ની સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થઈ એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા, પણ 12 મહિનાથી જોયું એટલું પરિણામ મળ્યું નહીં। બીજી વાર નોટિસ મળી છે।